વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને ધમકી મળી છે. દાદુભાઈ ગઢવી તેમનું નામ છે, જેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દાદુભાઈ 2005થી 2015 સુધી કોર્પોરેટર હતા. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હિરેન મોદી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. હિરેન, જણાવશો શું વધુ વિગતો? ખાસ કરીને વાત કરીએ વર્ષ 2005 થી 2015 સુધી કાઉન્સિલર રહેલા ભાજપમાં જે ચૂંટાયેલા હતા દાદુભાઈ ગઢવી અત્યારે હાલમાં પૂર્વ કાઉન્સિલર એક મેરેજ પ્રસંગમાં ગયા હતા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે, ત્યાંથી પરત ફરી રહ્યા હતા. તે સમયે ગત 20મી તારીખે એક અનનોન ઇસમનો ફોન આવ્યો હતો અને તેમને એમના પુત્રને જો મોકલા નહીં તો એમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે દાદુ ગઢવીએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ આ બનાવ રાવપુરા પોલીસ મથકનો હોય. રાવપુરા પોલીસ મથકે આવ્યા હતા અને ત્યાં આગળ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં જે અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો હતો તેની ઉપર પોલીસે એફઆઈઆર નોંધી આગળની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી અંકિતભાઈ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.